ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આપણે છેલ્લે વિભાગ ડીના પહેલાં બે દાખલાઓની ગણતરી આપણે સમજ્યા છે છેલ્લા સેશનની અંદર. તો હવે આજે આપણે એના જે બાકી રહેતા દાખલાઓ છે એ દાખલાઓની ગણતરીનું કામ પૂરું કરી અને આજે આપણે ચેપ્ટર પૂરું કરીશું. તો ત્રીજો દાખલો આપણને આપ્યો છે. ત્રીજા દાખલાની રકમને થોડી સમજી લઈએ પછી ગણતરી જોઈએ. તો 3 છોકરાઓ અને 2 છોકરીઓ એટલે કે કુલ 5 વ્યક્તિ આપણને આપેલી છે. 5 વ્યક્તિઓને એક જ હારમાં કેટલી રીતે ગોઠવી શકાય કે જેથી આપણને જુદા જુદા 3 વિકલ્પો આપ્યા છે અને એ 3 વિકલ્પોની સમજૂતી ગણતરીની સમજૂતી આપણે મેળવવાની છે. પહેલો વિકલ્પ છે બંને છોકરીઓ એક સાથે જ આવે. બંને છોકરીઓ એક સાથે આવે. આપણે જોયું કે જ્યારે પણ જેને પણ એક સાથે લેવાના હોય ત્યારે આપણે એને એક જ સમૂહ તરીકે લઈ લેવાના છે. તો 2 છોકરીઓની વાત છે, 3 છોકરાઓ આપણને આપેલા છે. તો 3 છોકરા અને છોકરીઓને બંનેને એક જ સમૂહ તરીકે લઈએ તો કુલ કેટલા થાય? 3 ને 1 4 અને 4ની ગોઠવણી આપણે કરીએ તો 4p4 પ્રકારે. પણ છોકરીઓ 2 છે, બંનેને એક જ સમૂહ તરીકે લીધી તો એની અંદરની ગોઠવણી પણ બદલાઈ શકે. તો એની ગોઠવણી 2p2 રીતે કરી શકીએ તો અનુસાદરૂપ આપતા આપણને એની કિંમત મળે. પછી આપણે સમજીએ કેવી રીતે આ ડાયાગ્રામની મદદથી પણ જોઈએ. પછી બીજો પ્રશ્ન છે છોકરાઓ અને છોકરીઓ વારાફરતી આવે. છોકરાઓ અને છોકરીઓ વારાફરતી આવે એટલે આપણે અગાઉ પણ એક દાખલાની અંદર જોયું હતું, બરાબર? તો છોકરા અને છોકરીઓની સંખ્યા પ્રમાણે આપણને જે આપ્યું છે તો 3 છોકરાઓ છે અને છોકરીઓ 2 છે. એટલે પહેલો કોને બેસાડવો પડે? આપણે પહેલા છોકરાને બેસાડીએ. તો છોકરો છોકરી છોકરો છોકરી અને છોકરો એ પ્રમાણે ગોઠવણી કરીએ તો છોકરાઓની ગોઠવણી 3p3 અને છોકરીઓની ગોઠવણી 2p2 પ્રકારે કરીએ અને એનું સાદુરૂપ આપતા આપણને એની કિંમત પણ મળી જશે. અને ત્યાર પછી ત્રીજો મુદ્દો કયો છે? ત્રણેય છોકરાઓ એક સાથે જ આવે. તો જેમ પેલામાં 2 છોકરીઓ એક સાથે આવે એમ અહીં 3 છોકરાઓ એક સાથે આવે. તો ત્રણેય છોકરાઓને એક જ સમૂહ તરીકે લઈએ તો ત્રણેય છોકરાઓનો એક જ સમૂહ અને બીજી 2 છોકરીઓ છે તો 3p3 પ્રકારે. અને છોકરાઓની અંદરની ગોઠવણી કરીએ તો એ 3p3 પ્રકારે ગોઠવણી થાય તો એનું સાદુરૂપ આપતા આપણને એની કિંમત પણ મળશે. તો આપણે એની ગણતરી કેવી રીતે કરવાની છે, ગણતરી અને થોડું આકૃતિ એટલે કે મીન્સ કે ડાયાગ્રામની મદદથી જો સમજીને કરીએ તો ખૂબ જ સહેલાઈથી દાખલો ગણી શકાય એમ છે. તો હવે આપણે એની ગણતરીના સ્ટેપ જોઈએ. હવે આપણે એની ગણતરી સમજવી હોય તો આપણને કહ્યું છે કે 3 છોકરાઓ અને 2 છોકરીઓને આપણે એક જ હારમાં ગોઠવવા છે. પહેલી શરત છે બંને છોકરીઓ એક સાથે આવે. બંને છોકરીઓ એક સાથે આવે એટલે કે બંને છોકરીઓને આપણે એક જ સમૂહ તરીકે ગણીએ. તો 3 છોકરાઓ છે એટલે 3 છોકરાઓને બી મીન્સ કે બોયઝ અને ગર્લ્સ જી તરીકે લઈએ તો કુલ 5 જણની ગોઠવણી કરવાની હતી. તો 3 છોકરાઓ અને છોકરીઓનો એક સમૂહ એટલે કુલ કેટલા થયા? 4 બોક્સ થયા. તો એની ગોઠવણી 4p4 પ્રકારે થાય. પરંતુ છોકરીઓ 2 છે, આપણે બંને છોકરીઓને એક જ સમૂહ તરીકે લીધા પણ છોકરીઓની અંદરની ગોઠવણી બદલાય તો અંદર કેટલા જણ છે? 2 જણ. તો એની ગોઠવણી 2p2 પ્રકારે કરી શકાય. તો વિદ્યાર્થી મિત્રો આ રીતની ગોઠવણીની મદદથી ગણતરી કરશો, સમજશો તો ખૂબ જ સહેલાઈથી તમને ખ્યાલ આવશે અને આવો કોઈ પણ દાખલો હોય તો તમે ઇઝીલી ગણી શકશો, બરાબર? તો બંને છોકરીઓ એક જ હારમાં સાથે આવે તેવી ગોઠવણીના પ્રકાર કરીએ તો શું થાય? 2p2 ગુણ્યા 4p4. તો 2p2 એટલે 2 ફેક્ટોરિયલ, 4p4 એટલે 4 ફેક્ટોરિયલ. 2p2 2 ફેક્ટોરિયલની કિંમત કેટલી થાય? 2 થાય એટલે કે 2 થાય. અને 4 ફેક્ટોરિયલની કિંમત કેટલી થશે? 24 થાય. તો 24 ગુણ્યા 2 કરીએ તો 48, બરાબર? તો આપણને બંને છોકરીઓ એક સાથે આવે એવી રીતે ગોઠવણી કરવી હોય તો આપણે કુલ કેટલી રીતે કરી શકીએ? તો 48 રીતે આપણે એની ગોઠવણી આ રીતે દર્શાવી શકીએ છીએ. હવે આપણો બીજો પ્રશ્ન, છોકરાઓ અને છોકરીઓ વારાફરતી આવે. તો આપણી પાસે 3 છોકરાઓ અને 2 છોકરીઓ છે. વારાફરતી ગોઠવવાના હોય તો વારાફરતી કઈ રીતે ગોઠવી શકાય? તો એને આપણે નીચે મુજબ ગોઠવણી દર્શાવી શકીએ કે છોકરો છોકરી છોકરો છોકરી અને છોકરો. 3 છોકરા અને 2 છોકરીઓને આપણે આ રીતે ગોઠવી દીધા. ક્યાંય 2 છોકરાઓ એટલે છોકરો અને છોકરી કેવા ભેગા આવતા નથી પણ કેવા એટલે વારાફરતી આવે છે. બંને છોકરાઓ કે બંને છોકરીઓ ભેગા થતા નથી. તો
તો આપણે છોકરાઓ અને છોકરીઓ વારાફરતી આવે એ રીતની જો ગોઠવણી કરવી હોય, એ ગોઠવણીના કુલ પ્રકાર જોઈએ તો શું થાય? તો 3 છોકરાઓની ગોઠવણી 3P3 પ્રકારે કરી શકાય અને 2 છોકરીઓ આપણને આપી છે એની ગોઠવણી 2P2 પ્રકારે આપણે કરી શકીએ છીએ. માટે ગોઠવણીના કુલ પ્રકાર 3P3 ગુણ્યા 2P2. 3P3 મીન્સ કે 3 ફેક્ટોરિયલ, 2P2 મીન્સ કે 2 ફેક્ટોરિયલ. 3 ફેક્ટોરિયલની કિંમત કેટલી? 6 અને 2P2 એટલે કે 2 ફેક્ટોરિયલની વેલ્યુ કેટલી? 2. એટલે 6 × 2 એટલે 12. એટલે કે 6 ગુણ્યા 2 કરીએ તો અહીં આપણને એનો કેટલો જવાબ મળે છે? 12 જવાબ મળે છે. તો આપણો બીજો સવાલ હતો કે છોકરાઓ અને છોકરીઓ વારાફરતી આવે એની ગોઠવણી આપણે કરવી હોય તો કુલ કેટલી રીતે ગોઠવણી કરી શકીએ છીએ એની? તો 12 રીતે આપણે એની ગોઠવણી દર્શાવી શકીએ છીએ. હવે ત્યાર પછી ત્રીજો પ્રશ્ન કે ત્રણેય છોકરાઓ એક સાથે આવે. જેમ પેલામાં હતું કે બંને છોકરીઓ એક સાથે આવે, એમ આપણા ત્રીજા પ્રશ્નમાં કહ્યું છે કે ત્રણેય છોકરાઓ એક સાથે આવે એવી ગોઠવણી કરવી હોય તો કેવી રીતે થાય? તો ત્રણેય છોકરાઓ એક સાથે આવે, જેમ પેલામાં બંને છોકરીઓ એક સાથે આવે તો બંને છોકરીઓને એક જ સમૂહ તરીકે લીધા હતા, એમ અહીં પણ ત્રણેય છોકરાઓને એક જ ગણીએ અને એની ગોઠવણી કરીએ તો કેવું થાય? તો અહીં જુઓ 3 છોકરા અને 2 છોકરીઓ, તો ત્રણેય છોકરાઓને એક સાથે રાખવાના છે. એટલે ત્રણેય હંમેશા એક વસ્તુ યાદ રાખવાનું, રકમમાં જેને સાથે રાખવાના કયા હોય એને એક જ બોક્સમાં આપણે ગણી લેવાના. તો 3 છોકરાઓને એક સાથે ગણીએ તો 3 બોયઝ છે, 3 વખત બી લખ્યા છે એને એક જ બોક્સમાં લઈએ અને 2 ગર્લ્સ એટલે 2 છોકરીઓ. તો આની ગોઠવણી કરીએ તો આ એક બોક્સ, આ બીજું અને આ ત્રીજું. એની ગોઠવણી કેટલી રીતે થાય? 3P3. 3 બોક્સ અને 3 સ્થાન એટલે 3P3 પ્રકારે થાય. એ રીતે છોકરાઓ જોઈએ તો એ આપણે ત્રણેય છોકરાઓને એક જ સમૂહમાં ગણ્યા છે, પણ એ કેટલા જણનો સમૂહ છે? 3 જણનો. એટલે એની ગોઠવણી પણ કરીએ તો કેટલી થાય? 3P3. પેલામાં તમે જુઓ તો 2 છોકરીઓને ભેગી રાખી હતી તો એની અંદરની ગોઠવણી 2P2 રાખી હતી. અહીં 3 છોકરાઓની વાત છે એટલે આપણે એની ગોઠવણી કેવી રીતે કરી શકીએ? તો 3P3 પ્રકારે કરી શકીએ. માટે ગોઠવણીના કુલ પ્રકાર બરાબર શું થાય? 3P3 ગુણ્યા 3P3. એટલે 3 છોકરાઓની ગોઠવણી અને 3 છોકરાઓનો એક સમૂહ અને બીજી 2 છોકરીઓ એટલે એની ગોઠવણી પણ 3P3 પ્રકારે થાય. તો 3P3 એટલે કે 3 ફેક્ટોરિયલ ગુણ્યા 3 ફેક્ટોરિયલ. 3 ફેક્ટોરિયલની કિંમત શું થાય? 3 ગુણ્યા 2 ગુણ્યા 1 કરીએ તો 3 દુ 6. બરાબર. એ જ રીતે બીજા 3 ફેક્ટોરિયલની કિંમત પણ કેટલી થાય? 6. તો 6 ગુણ્યા 6 કરીએ તો આનો જવાબ આપણને કેટલો મળે છે? 36 જવાબ મળી જશે. તો ત્રણેય છોકરાઓ એક સાથે આવે એટલે કે ત્રણેય છોકરાઓને આપણે એક જ રીતે ગણી અને ગણતરી કરીએ, ત્રણેય છોકરાઓ એક સાથે આવે રીતે ગોઠવણી કરવી હોય તો કુલ કેટલી રીતે આપણે આવી ગોઠવણી કરી શકીએ છીએ? 36 રીતે એની ગોઠવણી કરી શકીએ એમ છે. હવે ત્યાર પછીનો દાખલો જોઈએ, ચોથો દાખલો. ચોથા દાખલામાં આપણને આપ્યું છે વેકફુલ શબ્દના બધા જ અક્ષરોથી બનતી તમામ ગોઠવણીઓને ડિક્શનરી ક્રમ મુજબ ગોઠવતા વેકફુલ શબ્દ કેટલામાં ક્રમે આવે? બરાબર. એટલે જે મોટે ભાગે પૂછાતો દાખલો છે આ રીતનો. બરાબર. કોઈ પણ એક અર્થ હશે, સ્પેલિંગ આપ્યો હોય ને એના પરથી આપણે એનો ક્રમ છે એનો ક્રમ શોધવાનો, ડિક્શનરી ક્રમ. તો ડિક્શનરી ક્રમ શોધવાનો દાખલો આપણે આ રીતે ગણતરીમાં લઈ શકીએ છીએ. હવે આ દાખલો પણ વધારે સારો એટલા માટે છે કે એની અંદર તમે જુઓ તો આમ લાંબી ગણતરી વધારે થઈ શકે, આપણે જે મૂળ પદ્ધતિથી ગણતરી કરીએ છીએ એ રીતે. એટલે પદ્ધતિ તો એ જ કરવાની છે, પણ આપણને પહેલેથી ખ્યાલ આવી જાય કે આપણે જોઈતો શબ્દ છેક છેલ્લા નંબર પર મળવાનો છે, તો બાકીના શબ્દોની સીધી ગણતરી આપણે કરી શકીએ. જોઈએ કેવી રીતે. તો વેકફુલ શબ્દની અંદર કુલ કેટલા અક્ષરો છે? 7 અક્ષરો. પહેલાં તો એક પ્રશ્નનો જવાબ આપણે મેળવી શકીએ, જેટલા પણ અક્ષરો હોય એની મદદથી કુલ કેટલા અક્ષરો બની શકે એની ગણતરી આપણે કરી શકીએ. તો 7 અક્ષરો છે, એના તમામ અક્ષરોથી બનતા શબ્દોની સંખ્યા જોઈએ તો 7P7 એટલે કે 7 ફેક્ટોરિયલ. અને 7 ફેક્ટોરિયલની કિંમત શું થાય? 7 ગુણ્યા 6 ગુણ્યા 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1 એટલે કેટલો થઈ જાય? એનો ગુણાકાર કરીએ તો 5040. તો વેકફુલ શબ્દની મદદથી બનતા કુલ શબ્દો કેટલા થાય? 5040. હવે આ 5040 શબ્દો છે એની અંદરથી વેકફુલ શબ્દ ડિક્શનરી ક્રમ મુજબ જોઈએ તો કયા નંબર પર હોય એની વિગત આપણે શોધવાની છે. તો વેકફુલ શબ્દના અક્ષરોને અંગ્રેજી મૂળાક્ષરોના ક્રમમાં ગોઠવવાના. સૌથી પહેલું સ્ટેપ શું યાદ રાખવાનું? જ્યારે આવા સ્પેલિંગવાળા કોઈ પ્રશ્ન પૂછ્યો હોય
તો સૌથી પહેલું સ્ટેપ આપણે એને ક્રમમાં ગોઠવવાનું થશે. ક્રમ મીન્સ કયો? અંગ્રેજી મૂળાક્ષરોનો જે ક્રમ છે એની અંદર આપણે એને ગોઠવીએ. તો કયો ક્રમ થશે? તો A, E, F, K, L, U અને W. હવે આપણે જોઈએ તો આગળની પદ્ધતિ મુજબ જોઈએ તો આપણે શું કામ કરતા હતા કે એ પ્રથમ નંબરે હોય તો ક્યારેય વિકફુલ બને નહીં. તો એ પ્રથમ નંબરે હોય તો 1P1 ગુણ્યા 6P6 બરાબર. પછી ઈ લઈએ, ઈ પ્રથમ અક્ષરે અને બાકીના બીજા અક્ષરે હોય તો પણ એક 1P1 ગુણ્યા 6P6 બરાબર, એટલે એ પણ 6 ફેક્ટોરિયલ. તો આવી રીતે આપણે જોઈએ તો પહેલો શબ્દ વિકફુલનો પહેલો શબ્દ ક્યાં મળે છે? છેલ્લી વખત. એટલે 1, 2, 3, 4, 5 અને 6 અક્ષર એના આગળ આપણને આપેલા છે. એટલે 6 વખત એવું આપણે લખવું પડે. તો એવું ના લખવું હોય તો આપણે આ રીતે પણ ડાયરેક્ટ લખી શકાય કે W અક્ષરની આગળ કેટલા અક્ષર છે? 6 અક્ષરો છે. વધારે અક્ષર છે, 1-2 અક્ષર હોત તો આપણે લખી દઈએ, પણ 6 અક્ષર છે તો એનું એક જ વખતમાં લખાઈ જાય એ રીતે લખીએ. તો A, E, F, K, L અને U બરાબર. ડબલ્યુની આગળના જે 6 અક્ષરો છે એ પ્રથમ સ્થાને હોય એવા શબ્દોની કુલ સંખ્યા બરાબર. તો પ્રથમ સ્થાને આવા 6 અક્ષરો હોય એની ગોઠવણી કરવી હોય તો શું થાય? કુલ અક્ષરો કેટલા છે? 6. અને એની ગોઠવણી કેટલી રીતે થઈ શકે? 6 અક્ષરો અને 6 સ્થાન એટલે 6P6 પ્રકારે એની ગોઠવણી કરી શકીએ. પણ વારાફરતી 6 અક્ષર છે એટલે 6 અક્ષરને વારાફરતી લઈએ તો ગુણ્યા 6 કરવા પડે. તો 6 ગુણ્યા 6 ફેક્ટોરિયલ કરીએ તો 6 ગુણ્યા 6 ફેક્ટોરિયલની કિંમત 6 ફેક્ટોરિયલ એટલે 6 ગુણ્યા 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1 એટલે એની કિંમત કેટલી મળે છે? 720. તો 6 ગુણ્યા 720 કરીએ તો 4320. એટલે આપણે જે 6 અક્ષરો વારાફરતી લઈએ અને એનો સરવાળો કરીએ તો એની સીધી કિંમત બરાબર અહીં 4320 થઈ જાય. 6 વખત 720નું સ્ટેપ આપણે લખવું પડે, એ સીધું અહીં આપણે એક જ સ્ટેપમાં આપણે લખી શકીએ છીએ. પછી આપણે આગળ જોઈએ તો કઈ રીતે જોવાય? તો હવે આગળ આપણે સ્પેલિંગ વાંચવાનો કે W જો પ્રથમ સ્થાને હોય તો એ બીજા સ્થાને હોય તો બરાબર. W એ બંને અક્ષરો આપણે જોઈતા અક્ષરો છે. W પ્રથમ, એ બીજા, તો ઈ ત્રીજા નંબરે હોય તો ક્યારેય વિકફુલ શબ્દ બને નહીં. એટલે W પ્રથમ, એ બીજા, ઈ ત્રીજા સ્થાને હોય તેવા શબ્દો લઈએ તો 1C1 ગુણ્યા 1C1 ગુણ્યા 1C1 એટલે કે પહેલાં ત્રણ અક્ષરોના સ્થાન ફિક્સ કરી દીધા. તો બાકી કેટલા રહ્યા? 7 અક્ષર હતા, 7માંથી 3 લેવાઈ ગયા તો બાકીના 4P4. એટલે આ 1C1નું સાદુરૂપ શું થાય? 1 ગુણ્યા 4P4 એટલે 4 ફેક્ટોરિયલ. 1 ગુણ્યા 4 ફેક્ટોરિયલ એટલે કેટલા થાય? 24. એ જ રીતે હવે ફરી વખત W પ્રથમ, એ બીજા બરાબર. અહીં જોઈએ આ અક્ષરોને ગોઠવેલા છે એમાં W, એ, પછી ઈ, પછી આપણે એફ લઈએ તો પણ આપણો ક્યારેય વિકફુલ શબ્દ બને નહીં. એટલે આપણે ત્યાં જ અટકી જવું પડે. તો W પ્રથમ, એ બીજા બરાબર અને એફ ત્રીજા સ્થાને હોય તેવા શબ્દો તો 1C1 ગુણ્યા 1C1 ગુણ્યા 1C1 ગુણ્યા 4P4 એટલે 1 ગુણ્યા 4 ફેક્ટોરિયલ કરીએ તો કેટલા થાય? 24 બરાબર. તો ફરીથી પણ 24 મળે છે. હવે અહીં ફરી વાર જોઈએ W, એ, ઈ ને એફ લેવાઈ ગયા તો હવે કોનો વારો? કે. W, એ, કે અને ઈ બરાબર. પછી ચોથા નંબર પર કયો આવશે? ઈ આવે. જો W, એ અને કે આવે તો પહેલાં 3 અક્ષર આવ્યા તો ચોથો અક્ષર આપણે જોવો પડે. ચોથો અક્ષર પણ કયો છે? ઈ છે. તો 4 અક્ષર પહેલાં જ આપણને મળી જતા હોય તો એવા W, એ, કે, ઈ વાળા એફ, એલ અને યુ અને એફ, યુ, એલ બરાબર એવા 2 શબ્દો આપણને મળશે. તો W પ્રથમ, એ બીજા, કે ત્રીજા, ઈ ચોથા સ્થાને હોય તેવા 2 શબ્દો વિકફ્લુ બરાબર. W, એ, કે, ઈ, FLU અને W, એ, કે, ઈ, FUL મળે. તો આપણને 4 અક્ષરો ગોઠવાઈ જાય ત્યાર પછી 2 અક્ષરોમાં આપણો જોઈતો અક્ષર આપણને મળી જાય છે. વિકફ્લુ અને વિકફુલ એ રીતના છેલ્લા 2 અક્ષરો મળે તો આપણો શબ્દ અહીં પતી જાય. તો આપણે એનો ડિક્શનરી ક્રમ ગણી લઈએ. તો માટે વિકફુલ શબ્દનો ડિક્શનરી ક્રમ. તો વિકફુલ શબ્દનો ડિક્શનરી ક્રમ જોઈએ તો કયો મળશે આપણને અહીં? તો વિકફુલ શબ્દનો ડિક્શનરી ક્રમ આગળ જોઈએ તો 4320 વત્તા 24 વત્તા 24 વત્તા 1 આ ફ્લુવાળો બરાબર. W, એ, કે, ઈ, FLU અને વિકફુલ એટલે એનો એક નંબર.
આ બધાનો સરવાળો કરીએ તો 4370 આપણને જવાબ મળે છે. તો વિદ્યાર્થી મિત્રો આ રીતે આપણે એની ગણતરી કરી શકીએ. એ ઉપરાંત આગળ આપણે આવા દાખલા હોય તો એની ઓપ્શનલ મેથડ પણ જોઈ હતી. પરીક્ષામાં કરવાની નથી, પણ આપણે કોઈ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરતા હોઈએ અથવા તો પરીક્ષામાં છેલ્લે સમય ખૂટ્યો હોય અથવા કંઈ ના ખ્યાલ આવે આ પદ્ધતિથી લખવાનો, તો પણ પછી આપણે આ રીતે ગણતરી કરી શકીએ. તો એ બીજી રીત પણ આપણે એની સમજીએ. આપણે એની અથવાની જે રીત છે એની અંદર આપણે શું કરીએ છીએ, સૌથી પહેલાં જે શબ્દ આપ્યો છે લખીએ. વેકફુલ. વેકફુલ શબ્દને ડિક્શનરી ક્રમમાં ગોઠવીએ તો શું થાય? AEFKL અને W. એ રીતે આપણે એની કિંમતો લખી શકીએ. તો હવે આપણે વારાફરતી જોઈએ તો વેકફુલ શબ્દ છે, તો વેકફુલ શબ્દની અંદર પહેલાં આપણે એને ઊભા ક્રમમાં પણ લખી દઈએ. હવે સૌથી પહેલાં આપણે W પર જે અક્ષર આપ્યો હોય એના પર લીટો મારીએ તો W પર ચેકો વાગે તો હવે આપણી પાસે કુલ કેટલા અક્ષર રહે? W સિવાયના ગણીએ, બરાબર? તો કુલ 6 અક્ષર. અને બીજું કામ શું કરીએ છીએ, એટલે જેટલા અક્ષર બાકી રહે એટલા ફેક્ટોરિયલ, તો 6 ફેક્ટોરિયલ. અને એની ડાબી બાજુ Wની ડાબી બાજુ અક્ષર પણ કેટલા છે? 6. તો 6 ફેક્ટોરિયલ ગુણ્યા 6. 6 ફેક્ટોરિયલની કિંમત કેટલી થાય? 720. 720 ગુણ્યા 6 એટલે 4320 આપણને મળી જાય. એ પર લીટો મારીએ તો હવે કેટલા રહેશે? 6 ને બદલે 5 અક્ષર, પણ એની ડાબી બાજુ એક પણ અક્ષર છે નહીં, એટલે 5 ફેક્ટોરિયલ ગુણ્યા 0 એટલે 120 ગુણ્યા 0 કરીએ તો કેટલા થાય? 0 રહેશે. પછી કે લઈએ, કે પર લીટો મારીએ, બરાબર? તો કે પર લીટો મારીએ તો હવે આપણી જોડે 5 ને બદલે કેટલા અક્ષર રહેશે? 4, બરાબર? આ તો ક્રમશઃ એક એક ઘટતો જાય. 4 ફેક્ટોરિયલ. હવે કે પર લીટો માર્યા પછી એની આગળ બે અક્ષર કયા કયા રહ્યા? તો ઈ અને એફ. ઈ અને એફ બે અક્ષર લેફ્ટ સાઈડ પર છે, એટલે એના વડે આપણે એ ફેક્ટોરિયલને ગુણાકાર કરવો પડે. તો 24 ગુણ્યા 2 એટલે કેટલા થાય? 48. પછી લઈએ ઈ લઈએ તો બાકી કેટલા રહ્યા? 3 અક્ષર, એટલે કે 3 ફેક્ટોરિયલ. એની આગળ એક પણ લીટો દો માર્યા વગરનો અક્ષર બાકી નથી, એટલે 0. તો 3 ફેક્ટોરિયલની કિંમત 6. 6 ગુણ્યા 0 કરીએ તો કેટલા થઈ જાય? 0 થઈ જાય. એફ લઈએ તો એફની કિંમત પર લીટો મારીએ, કેટલા અક્ષર રહે? હવે 2 ફેક્ટોરિયલ, એની આગળ એક પણ નહીં, એટલે 0, એટલે 2 ગુણ્યા 0 0. યુ પર લીટો મારીએ તો હવે આપણી જોડે એક અક્ષર બાકી રહેશે, કયો? એલ બાકી રહ્યો તો એક ફેક્ટોરિયલ, અને એની આગળ પણ કયો? એક જ અક્ષર છે, એટલે 1 ગુણ્યા 1 એટલે 1. છેલ્લે એલ પર લીટો મારીએ તો 0 ફેક્ટોરિયલ, એની આગળ કોઈ પણ અક્ષર બાકી ના રહ્યો એટલે 0. તો 1 ફેક્ટોરિયલની કિંમત 1 ગુણ્યા 0 એટલે એનો ગુણાકાર કેટલો થાય? 0. હવે આ બધાનો સરવાળો 4320 વત્તા 48 વત્તા 1 એટલે 4369. અને એની અંદર શું ગયા? આ રીતમાં શું યાદ રાખવાનું કે છેલ્લે જે પણ સરવાળો મળે એમાં એ શબ્દનો પોતાનો ક્રમ ઉમેરવાનો, એટલે +1 કરવાના. તો 4370 એ ક્રમ આપણને આમાં મળી જશે. તો વિદ્યાર્થી મિત્રો આ રીતે આ દાખલાની ગણતરી પણ આપણે સહેલાઈથી સમજી શકીએ એમ છે. હવે ત્યાર પછી પાંચમો દાખલો જોઈએ. તો પાંચમો દાખલો આપણને આપેલો છે. પાંચમા દાખલાની અંદર આપણને કહ્યું કે એક પાર્ટીમાં 4 યુગલ એટલે કે પતિ પત્ની ભાગ લે છે. તે 8 વ્યક્તિમાંથી 2 વ્યક્તિની પસંદગી કરવાની છે. તો આપણે 8માંથી 2 વ્યક્તિની પસંદગી કરીએ તો જુદી જુદી શરતો આપણને આપી છે, શરતોનું પાલન થાય એ રીતે આપણે એની પસંદગી કરી શકીએ. તો પસંદ કરેલી 2 વ્યક્તિઓ પતિ પત્ની હોય તો એના કુલ કેટલા પ્રકાર થાય? બીજો પ્રશ્ન છે, પસંદ કરેલી 2 વ્યક્તિમાં એક પુરુષ અને એક સ્ત્રી હોય, એની પસંદગી કેટલી રીતે કરી શકાય? અને ત્રીજા પ્રશ્નમાં કહ્યું છે, પસંદ કરેલી 2 વ્યક્તિમાં એક પુરુષ અને એક સ્ત્રી હોય પરંતુ પતિ પત્ની ન હોય, એની પસંદગી કેટલી રીતે કરી શકાય? એટલે લોજિકલી દાખલો છે, થોડું વિચારીને કામ કરો તો અઘરો છે નહીં. અને સેમ આવો દાખલો 12મા ધોરણની અંદર પણ આપણને સંભાવનાના દાખલાઓની ગણતરી કરીએ ત્યારે આવા દાખલાઓની જરૂર પડે છે. તો આ દાખલો બરાબર ધ્યાનથી સમજજો. 4 યુગલ એટલે કે પતિ પત્ની, એટલે કે 4 દુ 8. 8 વ્યક્તિમાંથી 2 વ્યક્તિને આપણે પસંદ કરવા છે. પહેલી શરત છે કે પસંદ કરેલી 2 વ્યક્તિ પતિ પત્ની હોય. પતિ પત્ની હોય એનો મતલબ શું થયો કે 4 યુગલ છે, એ 4 યુગલમાંથી જે એક યુગલની પસંદગી થઈ હશે એમ આપણે લઈ શકીએ, બરાબર? તો 4 યુગલમાંથી એક યુગલની પસંદગી થાય તો પસંદ થયેલી 2 વ્યક્તિ પતિ પત્ની હોય એમ આપણે કહી શકીએ. એટલે એની પસંદગી કરવી હોય તો એવી પસંદગીના કુલ પ્રકાર બરાબર 4 યુગલમાંથી એક યુગલની પસંદગી કેટલી રીતે થાય? 4C1 પ્રકારે. પસંદગી છે એટલે ક્રમચયને બદલે અહીં શેનો ઉપયોગ થશે? સંચય, એટલે કે પીની જગ્યાએ સીનો ઉપયોગ કરવાનો છે. એટલે કાળજી રાખજો, પસંદગી આવે એટલે સંચય અને ગોઠવણી આવે તો ક્રમચય.
બરાબર. તો 4C1 4C1નું સાદુરૂપ આપીએ તો 4. એટલે ટૂંકમાં બે વ્યક્તિ પસંદ કરીએ અને બંને વ્યક્તિ પતિ પત્ની હોય એની પસંદગી કેટલી રીતે થઈ શકે? તો 4 રીતે આપણે એની પસંદગી કરી શકીએ એમ છે. બીજો પ્રશ્ન જોઈએ. બીજા પ્રશ્નમાં કહ્યું છે કે પસંદ કરેલી બે વ્યક્તિઓમાં એક પુરુષ અને એક સ્ત્રી હોય તેવી પસંદગી કેટલી રીતે થાય? હવે અહીં આપણે પતિ પત્ની હોય એવું જરૂરી નથી. તો 4 યુગલમાં શું હશે? 4 પુરુષ અને 4 સ્ત્રી છે એમ આપણે કહીએ તો 4 પુરુષમાંથી એક પુરુષ અને 4 સ્ત્રીમાંથી એક સ્ત્રીની પસંદગી કરવી હોય તો 4C1 ગુણ્યા 4C1 પ્રકારે આપણે કરી શકીએ. તો આપણે બીજા પ્રશ્નમાં જોઈએ. 8 વ્યક્તિમાં 4 પુરુષ અને 4 સ્ત્રી છે. પસંદ થયેલી બે વ્યક્તિમાં એક પુરુષ અને એક સ્ત્રી હોય તેવી પસંદગીના પ્રકાર કરવા હોય તો કુલ પ્રકાર શું થાય? 4 પુરુષમાંથી એક પુરુષ અને 4 સ્ત્રીમાંથી એક સ્ત્રી. તો 4C1 ગુણ્યા 4C1. NC1નું સાદુરૂપ શું થાય? n એટલે કે અહીં 4C1 છે તો 4 ગુણ્યા 4. 4 ગુણ્યા 4 કરીએ તો કુલ કેટલી કિંમત મળે? 16 આપણને જવાબ મળે. હવે ત્રીજો પ્રશ્ન. ત્રીજા પ્રશ્નમાં કહ્યું છે કે પસંદ કરેલી બે વ્યક્તિમાં એક પુરુષ અને એક સ્ત્રી હોય પરંતુ પતિ પત્ની ના હોય. હવે એક પુરુષ અને એક સ્ત્રીને પસંદ કરો પરંતુ એ પતિ પત્ની ના હોવા જોઈએ. એનો મતલબ કે અહીં આગળ આપણે તમે જુઓ કે આપણે બે વ્યક્તિ પસંદ કર્યા એમાં શું હતું? એક પુરુષ અને એક સ્ત્રી હતી. અને આગળ પહેલા પ્રશ્નમાં શું કર્યું કે બે પુરુષ અને સ્ત્રી પણ એ કેવા હતા? પતિ પત્ની હોય. તો આપણો પ્રશ્ન શું છે કે એક પુરુષ અને એક સ્ત્રી હોય પરંતુ પતિ પત્ની ના હોય. તો આપણે એક પુરુષ અને સ્ત્રીની કુલ પસંદગીમાંથી પતિ પત્ની હોય એની પસંદગી જો બાદ કરીએ તો આપણને જોઈતો જવાબ મળી જાય. સમજીએ. પસંદ કરેલી બે વ્યક્તિમાં એક પુરુષ અને એક સ્ત્રી હોય પરંતુ તેઓ પતિ પત્ની ન હોય તેવી પસંદગીના પ્રકાર. બરાબર. પ્રશ્ન સમજજો. શું કહે છે કે બે વ્યક્તિને પસંદ કરો છો એ એક સ્ત્રી અને એક પુરુષ હોય પરંતુ પતિ પત્ની ના હોવા જોઈએ. તો એના પસંદગીના પ્રકાર નક્કી કરીએ તો શું થાય? પસંદ કરેલી બે વ્યક્તિઓમાં એક પુરુષ અને એક સ્ત્રી હોય તેવી પસંદગીના પ્રકાર, જે અહીં આપણે શોધ્યા છે. કેટલા છે? 16. અને એમાંથી પસંદ કરેલી બે વ્યક્તિઓ પતિ પત્ની હોય એવી પસંદગીના પ્રકાર. તો પતિ પત્ની હોય એવા પ્રકાર કેટલા હતા? 4. બરાબર. તો 16માંથી એ 4 બાદ કરીએ 16 ઓછા 4 કરવાથી અહીં આપણને કેટલો જવાબ મળી જાય? 12 જવાબ મળી જશે. તો આ રીતે આપણે એની ગણતરી કરી શકીએ. હવે એના પછીનો નેક્સ્ટ દાખલો જોઈએ. છઠ્ઠો દાખલો જોઈએ. રકમ જોઈએ તો આપણને આપ્યું છે એક ટેબલ પર આંકડાશાસ્ત્રના 4 અને અર્થશાસ્ત્રના 3 એમ કુલ 7 પુસ્તકો આપણને ગોઠવેલા આપેલા છે. આ પુસ્તકોમાંથી બે પુસ્તકો પસંદ કરીએ અને બે પુસ્તકો જે પસંદ કર્યા છે એની અંદર જુદા જુદા 3 વિકલ્પો આપણને આપેલા છે. એની ગણતરી કરવાની છે. પહેલા વિકલ્પમાં કહ્યું છે કે બંને પુસ્તકો એક જ વિષયના કેટલી રીતે પસંદ કરી શકાય. બરાબર. તો બંને પુસ્તકો એક જ વિષયના એટલે કે આપણે બે પુસ્તકો પસંદ કરવાના છે. તો બંને પુસ્તક આંકડાશાસ્ત્રના હોય અથવા બંને અર્થશાસ્ત્રના હોય. બીજા પ્રશ્નમાં કહ્યું છે બંને પુસ્તકો જુદા જુદા વિષયના હોય એટલે કે બે પુસ્તકની પસંદગી કરવાની તો એક આંકડાશાસ્ત્ર અને એક અર્થશાસ્ત્ર હોય. અને ત્રીજા પ્રશ્નમાં કહ્યું કે અર્થશાસ્ત્ર વિષયનું એક પણ પુસ્તક ના આવે એટલે કે બંને પુસ્તકો આંકડાશાસ્ત્રના જ હોય. એની પસંદગીના પ્રકાર આપણે શોધવાના છે. તો દાખલાની ગણતરીને સમજીએ. કુલ પુસ્તકો ટેબલ પર આંકડાશાસ્ત્રના 4 અને અર્થશાસ્ત્રના 3 પુસ્તકો એટલે કે કુલ 7 પુસ્તકો આપ્યા છે. એમાંથી બે પુસ્તકોની પસંદગી કરવાની છે. પહેલો પ્રશ્ન, બંને પુસ્તકો એક જ વિષયના પસંદ કરવાના હોય તો બંને પુસ્તકો આંકડાશાસ્ત્રના હોય અથવા બંને પુસ્તકો અર્થશાસ્ત્રના હોય. બરાબર. બે પુસ્તકો એક જ વિષયના ક્યારે હોય? તો બંને વિષય એક જ હોય તો જ, એટલે કે બંને આંકડાશાસ્ત્રના હોય અથવા બંને અર્થશાસ્ત્રના હોય. માટે પુસ્તક પસંદગીના પ્રકાર કરીએ તો શું થાય? 4C2 વત્તા 3C2. કેમ? તો આંકડાશાસ્ત્રના 4માંથી 2 કરીએ તો 4C2 પ્રકારે, અથવા એટલે વચ્ચે વત્તાકાર. 3 અર્થશાસ્ત્રના તો 3માંથી 2 3C2 પ્રકારે પસંદગી કરી શકાય. સાદુરૂપ આપી દઈએ તો 4 ગુણ્યા 3 છેદમાં 2 ગુણ્યા 1 વત્તા 3 ગુણ્યા 2 છેદમાં 2 ગુણ્યા 1. આનું સાદુરૂપ આપીએ તો શું થાય? 2 દુ 4 એટલે 2 તરી 6. 2 2 જતા રહે તો 3. તો 6 વત્તા 3 એટલે 9 રીતે આપણે પહેલી શરત મુજબની પસંદગી કરી શકીએ. બીજો પ્રશ્ન આપણને કહ્યો છે બંને પુસ્તકો જુદા જુદા વિષયના હોય. બંને પુસ્તકો એ જુદા જુદા વિષયના હોય એનો અર્થ શું થાય? કે એક પુસ્તક આંકડાશાસ્ત્રનું અને બીજું એક પુસ્તક અર્થશાસ્ત્રનું પસંદ થાય. તો માટે પુસ્તક પસંદગીના પ્રકાર કરી તો આંકડાશાસ્ત્રના કેટલા છે? 4. 4માંથી 1
અને એટલે ગુણાકાર, અને અર્થશાસ્ત્રના કેટલા છે? 3, 3માંથી 1, તો 4C1 એટલે કે 4C1 ગુણ્યા 3C1, તો એનું સાદરૂપ કરીએ તો શું થાય? 4C1નું 4 અને 3C1નું 3, 4 ગુણ્યા 3 કરીએ તો આપણને કેટલો જવાબ મળી જાય? 12. તો બીજો પ્રશ્ન છે, બીજા પ્રશ્નની શરત મુજબ ગોઠવણી કરીએ તો કુલ 12 રીતે આપણે એની ગોઠવણી કરી શકીએ. નંબર 3, ત્રીજા પ્રશ્નમાં કહ્યું છે કે અર્થશાસ્ત્ર વિષયનું એક પણ પુસ્તક પસંદ ન આવે તે રીતે પસંદગી કરવી છે. તો અર્થશાસ્ત્રનું એક પણ પુસ્તક ના આવે એનો અર્થ શું થાય? કે બંને પુસ્તક કયા હશે? આંકડાશાસ્ત્રના જ પસંદ થાય છે એમ આપણે કહી શકીએ. તો બંને પુસ્તકો આંકડાશાસ્ત્રના પસંદ થાય તો એ કેવી રીતે થઈ શકે? તો 4 પુસ્તક આંકડાશાસ્ત્રના છે, એમાંથી 2 એની પસંદગી 4C2 પ્રકારે, અને અર્થશાસ્ત્રના 3 છે, એમાંથી એક પણ પુસ્તક પસંદ ના થાય એટલે કે 3C0. તો 4C2નું સાદરૂપ આપીએ તો શું થાય? 4 ગુણ્યા 3 છેદમાં 2 ગુણ્યા 1, અને NC0 એટલે કે 3C0નું સાદરૂપ શું થાય? 1. બરાબર. તો આનું સાદરૂપ આપીએ તો 2 દુ 4 અને 3 દુ 6, 6 ગુણ્યા 1, આનું સાદરૂપ આપણને કેટલું મળી જાય? 6 જવાબ આપણને મળી જશે. બરાબર. એ જ રીતે આ 3 મુદ્દા પૂરા થયા. તો હવે 7મો દાખલો. 7મા દાખલાની અંદર પણ આપણને આવી જ રીતે વિગતો આપેલી છે. એની વિગત જોઈએ. રમકડાની દુકાનમાં 3 ઢીંગલી, 4 કિચન સેટ અને 3 કાર, એટલે ટોટલ 10 રમકડા મૂકેલા છે. એક બાળક તેમાંથી 3 રમકડા પસંદ કરે છે. તો 10માંથી કેટલાની પસંદગી કરવાની છે? આપણે 3ની પસંદગી કરવાની છે. જુદા જુદા પ્રશ્નો છે. 3 રમકડા ઢીંગલીના કેટલી રીતે પસંદ થઈ શકે? તો 3 પસંદગી ઢીંગલીની કરીએ તો શું થશે? 3C3 પ્રકારે પસંદગી કરી, કારણ કે ઢીંગલીઓ કેટલી છે? 3 છે. 3 રમકડા જુદા જુદા, બીજો પ્રશ્ન, તો 3 રમકડા જુદા જુદા એટલે કે એક ઢીંગલી, એક કિચન સેટ અને એક કાર. બરાબર. તો એ 3C1 ગુણ્યા 4C1 ગુણ્યા 3C1 પ્રકારે પસંદ કરી શકાય. અને ત્રીજું છે 2 ઢીંગલીઓ અને એક કિચન સેટ કેટલી રીતે પસંદ થાય? તો 3 ઢીંગલીમાંથી 2 ઢીંગલી અને 4 કિચન સેટમાંથી એક કિચન સેટની પસંદગી કરવી પડે. કેવી રીતે કરવાની છે એની વિગતો આપણે અહીં સમજીએ. તો રમકડાની દુકાનમાં 3 ઢીંગલી, 4 કિચન સેટ અને 3 કાર, એમ કુલ 10 રમકડા છે. એમાંથી 3 રમકડા પસંદ કરીએ તો 3 રમકડા ઢીંગલી હોય એના પ્રકારની વાત કરીએ તો 3C3. 3C3 એટલે કેટલા થાય? NCNનું સાદરૂપ શું થાય? 1. પહેલા પ્રશ્નનો જવાબ પતી જાય. બીજો પ્રશ્ન છે 3 રમકડા જુદા જુદા હોય એટલે કે એક ઢીંગલી, એક કિચન સેટ અને એક કારની પસંદગી કરવી હોય તો 3 રમકડા જુદા જુદા કઈ રીતે પસંદ થાય? તો 3 ઢીંગલીમાંથી એક ઢીંગલી એટલે કે 3C1, 4 કિચન સેટમાંથી એક કિચન સેટ 4C1 અને 3 કારમાંથી એક કાર એટલે કે 3C1. બધા વચ્ચે અને એનો સંબંધ એટલે ગુણાકાર, તો 3C1 ગુણ્યા 4C1 ગુણ્યા 3C1, એનું સાદરૂપ શું થાય? 3 ગુણ્યા 4 ગુણ્યા 3, તો 4 તરી 12, 12 તરી 36. તો આપણને એનો જવાબ કેટલો મળી જાય છે? 36 જવાબ અહીં આપણને મળે છે. તો બીજા પ્રશ્નનો જવાબ આપણને 3 રમકડા જુદા જુદા હોય એના પ્રકાર કેટલા થાય? તો 36 રીતે આપણે એની પસંદગી કરી શકીએ. હવે ત્રીજો પ્રશ્ન જોઈએ. તો 2 ઢીંગલીઓ અને એક કિચન સેટ પસંદ કરવાના હોય તો એની પસંદગીના પ્રકાર શું થાય? તો 3 ઢીંગલીમાંથી 2 ઢીંગલી 3C2 પ્રકારે અને 4 કિચન સેટમાંથી એક કિચન સેટની પસંદગી કરીએ તો 4C1 પ્રકારે કરી શકાય. તો 3C2નું સાદરૂપ આપીએ તો 3 ગુણ્યા 2 છેદમાં 2 ગુણ્યા 1, અને 4C1 એટલે 4. તો આનું સાદરૂપ 2 ગયા તો કેટલા રહ્યા? 3. 3 ગુણ્યા 4 કરીએ તો કુલ કેટલા મળી જાય? 12 આપણને જવાબ મળી જાય છે. તો આ રીતે આપણે આ દાખલાની પણ ગણતરી કરી શકીએ. ત્યાર પછી 8મો દાખલો જોઈએ. 8મા દાખલામાં આપણને આપ્યું છે એક સામાજિક સંસ્થા સાથે જોડાયેલા 4 CA અને 5 ડૉક્ટર, એટલે કે કુલ 8 સભ્યોમાંથી 3 સભ્યોની સમિતિ બનાવવાની છે. આ સમિતિમાં CAની સંખ્યા બહુમતીમાં રહે અને બીજા પ્રશ્નમાં ડૉક્ટરની સંખ્યા બહુમતીમાં રહે. બહુમતીમાં રહે એનો મતલબ શું થાય? કે આપણી પાસે 3 સભ્યોની સમિતિ છે તો 3માંથી ઓછામાં ઓછા 2 સભ્યો હોય તો જ એ જે તે વ્યક્તિ એ બહુમતીમાં રહે. વારાફરતી બંનેને બહુમતીમાં રાખવાના છે. તો આપણે સમજીએ દાખલાની ગણતરી. તો આપણી પાસે 4 CA અને 5 ડૉક્ટર એટલે કુલ 8 વ્યક્તિ છે. 8માંથી 3 વ્યક્તિની સમિતિ બનાવવાની છે. CAની સંખ્યા બહુમતીમાં રહે એના શક્ય વિકલ્પો આપણે જોઈએ. તો CAની સંખ્યા બહુમતીમાં રહે એ માટેના વિકલ્પો શું થાય? તો 3 સભ્યોની સમિતિમાં ઓછામાં ઓછા 2 રાખવા પડે, એટલે કે 2 CA હોય તો 3 જણ પસંદ કરીએ તો 1 ડૉક્ટર થાય, અથવા
ત્રણે સીએને પસંદ કરીએ તો ડૉક્ટર કેટલા હોય? 0. તો 3 સભ્યોની સમિતિમાં સીએને બહુમતીમાં રાખવા હોય તો સીએ કુલ કેટલા છે? 4 અને ડૉક્ટર 5. તેમાંથી આપણે પસંદગી કરવી હોય તો આ રીતે વિકલ્પ મુજબ પસંદગી કરી શકીએ. માટે સીએની સંખ્યા બહુમતીમાં રહે તેવી પસંદગીના પ્રકાર. તો સીએ કેટલા છે? 4. પહેલા વિકલ્પમાં જોઈએ તો 4માંથી 2 સીએ લઈએ તો 4C2. તો એક ડૉક્ટર લેવા પડે એટલે કે 5 ગુણ્યા 5C1. અથવા એટલે વત્તાકાર 3 સીએ. તો 4માંથી 3 સીએ લઈએ તો 4C3. તો ડૉક્ટર એક પણ લેવાય નહીં એટલે 5C0. બરાબર. આ પહેલું સ્ટેપ આપણે અગત્યનું છે કે 4C2 ગુણ્યા 5C1. અહીં તમે જોઈ લો. બરાબર. 4 સીએ અને 5 ડૉક્ટર. તો આપણે 4C2ની ગણતરી કરીએ તો 4 ગુણ્યા 3 છેદમાં 2 ગુણ્યા 1 અને 5C1 એટલે 5. 4C3 NCNR N-R એટલે કે 4C3ની કિંમત છે તો એની કિંમત n બરાબર એટલે 4 થાય. 5C0 તો 5C0ની કિંમત કેટલી થાય? 1. અગત્યના પરિણામો જો આપણે યાદ રાખી શકતા હોઈએ તો સહેલાઈથી ગણતરી થાય. તો આનું સાદુરૂપ આપીએ. 2 દુ 4 વડે છેદ ઉડે તો 2 તરી 6. 6 ગુણ્યા 5 અહીં 4 ગુણ્યા 1 એટલે 4. 6 પંચા 30 અને 30 વત્તા 4 એટલે 30 ને 4 34. તો પહેલો વિકલ્પ આપણો જે છે કે સીએની સંખ્યા બહુમતીમાં રહે તેવી રીતે ગોઠવણી કરીએ તો 34 રીતે આપણે એના વિકલ્પો મળે છે. બીજો વિકલ્પ જોઈએ તો ડૉક્ટરની સંખ્યા બહુમતીમાં રહે તો એના પણ ઓપ્શનલ વિકલ્પ શું થાય? તો 3 સભ્યોની સમિતિમાં 2 ડૉક્ટર અને 1 સીએ રહે અથવા તો 3 ડૉક્ટર અને 0 સીએ રહે. પેલાની જેમ જ છે. બરાબર. પણ અહીં ઘડી એની કુલ સંખ્યા બદલાય એ પ્રમાણે આપણે એને બદલીશું. અહીં ડૉક્ટરને આપણે પ્રેફરન્સ આપવાનો તો ઓછામાં ઓછા 2 ડૉક્ટર રહે તો જ એ ડૉક્ટર બહુમતીમાં છે એમ આપણે કહી શકીએ. તો ડૉક્ટરની સંખ્યા બહુમતીમાં રહે એ રીતે પસંદગીના પ્રકાર આપણે કરવા હોય તો ડૉક્ટરની સંખ્યા કેટલી છે? પહેલા વિકલ્પમાં 5 ડૉક્ટરમાંથી 2 ડૉક્ટર તો 5C2 અને સીએ કેટલા? 4. 4માંથી 1 4C1. અથવા એટલે વચ્ચે વત્તાકાર 3 ડૉક્ટર તો 5C3. 5માંથી 3 ડૉક્ટર તો સીએ કેટલા હોય? 0 કારણ કે સમિતિમાં તો 3 સભ્યો લેવાના છે એટલે 4C0. હવે આનું સાદુરૂપ 5C2 5 ગુણ્યા 4 છેદમાં 2 ગુણ્યા 1 અને 4C1 એટલે 4. 5C3 તો 5 ગુણ્યા 4 ગુણ્યા 3 છેદમાં 3 ગુણ્યા 2 ગુણ્યા 1 કરીએ. આપણને ક્રમચય સંચયનું સાદુરૂપના સ્ટેપ તો ખ્યાલ છે જે રીતે આપણે એનું સાદુરૂપ આપી શકીએ. અને આમ જો થિયરિકલ સમજો તો 5C2 અને 5C3નો જવાબ સરખો જ આવે. પણ અહીં જોઈએ તો 2 દુ 4 5 દુ 10 10 ગુણ્યા 4. બીજામાં અહીં પણ 3 ગયા 2 દુ 4 અને 5 દુ 10 10 ગુણ્યા 1. તો 10 ગુણ્યા 4 કરીએ તો 40 અને 10 ગુણ્યા 1 કરીએ તો 10. 40 વત્તા 10 કરીએ તો અહીં આપણને કેટલો જવાબ મળી જાય છે? 50 જવાબ મળી જાય. તો બીજો વિકલ્પ છે ડૉક્ટરની સંખ્યા બહુમતીમાં રહે એ રીતે કેટલી ગોઠવણી થઈ શકે? 50 રીતે. અને સીએની બહુમતી રહે તો એ રીત પ્રમાણે ગોઠવણી કરવી તો કેટલી થઈ? 34 જવાબ આપણને મળે છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે આ ચેપ્ટરનું અહીં પૂરું કરીએ. 9મો અને 10મો દાખલો આપણને જે આપેલા છે તો 9મો અને 10મો દાખલો ચાલુ વર્ષના જે વિદ્યાર્થી એટલે કે વર્ષ 2021ની અંદર જે વિદ્યાર્થી પરીક્ષા આપવાના છે તો એ વિદ્યાર્થીઓ માટે દ્વિપદી વિસ્તરણની રીતના દાખલાઓ રદ કરેલ છે. એટલે 9મો અને 10મો દાખલો રદ કરેલ હોવાથી આપણે એની ગણતરી અત્યારે જોવી નથી. પછી પુનરાવર્તન કરીશું તે વખતે એવું હશે તો એની ગણતરી જોઈશું. અહીં આપણે આ ચેપ્ટરનું કામ પૂરું કરીએ. છઠ્ઠા ચેપ્ટરની હું આખી પીડીએફ તમને મોકલી આપીશ. એની અંદર તમને કંઈ પણ પ્રશ્ન હોય તો તમે એની ટાઈમ પૂછી શકો છો. અને દરેક વિદ્યાર્થી દરેક દાખલાઓનું કામ પૂરું કરશે. ટૂંક સમયમાં વર્ગો ફિઝિકલી સ્વરૂપમાં શરૂ થવા જઈ રહ્યા છે. 10મા અને 12માના તો થઈ રહ્યા છે એવી રીતે તમારા 11માના પણ થશે. તે વખતે આ બધી જ વસ્તુ આપણે કમ્પ્લીટ હોવી જોઈએ. તો જે પણ વિદ્યાર્થીને બાકી હોય કામ એ પૂરું કરશે. આભાર મિત્રો. નેક્સ્ટ સેશનની અંદર આપણે એના પછીનું જે ચેપ્ટર છે 7મું ચેપ્ટર બરાબર 7મું ચેપ્ટર નિદર્શન પદ્ધતિઓ એનો અભ્યાસ આપણે શરૂ કરીશું. આભાર મિત્રો.